હાય દોસ્તો, નમસ્તે. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો કેમ છો? મજા આનંદમાં હશો એવી આશા રાખો. દોસ્તો આજે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. અત્યારે અમે બધા તૈયાર તો થઈ ગયા છીએ, પણ નાસ્તા વગર ઘરેથી નીકળવું પડશે. કારણ કે અત્યારે રાત્રે દૂધ લાવ્યો હતો હું, તે દૂધ ફાટી ગયું. તમે જોઈ શકો અત્યારે દૂધ હું બતાવું તમને તો એનો સોલ્યુશન મને બતાવજો તમે. તો તમે જોઈ શકો અત્યારે દૂધ પડ્યું છે, ગરમ કરેલું છતાં ફાટી ગયું અને ફ્રીજમાં આખી રાત રાખેલું હોવા છતાં દૂધ ફાટી જાય. તો એનું સોલ્યુશન તમે કમેન્ટ દ્વારા કહેજો કે શું કરવું. તમે ફ્રીજ પણ જોઈ શકો મારી. હું ફ્રીજ બતાવું. આટલી મોટી ફ્રીજ મારા, તમે જોઈ શકો આટલી મોટી ફ્રીજ છતાં ફ્રીજમાં રાખવાથી દૂધ ફાટી જાય. તો એનું કંઈ સોલ્યુશન કમેન્ટ દ્વારા કહેજો કે શું કરવું તો દૂધ સવારે વહેલા ચોખ્ખું અને સારું મળે. દૂધ સવારે વહેલા સારું મળે અને દૂધ ફાટી ના જાય. એના માટે કંઈક કમેન્ટ દ્વારા જાણ કરજો કે કઈ ટીપ કરવી, કે કયું પેત્રો દોડાવીએ તો દૂધ ના ફાટા, શું ગરમ કરીને રાખવું જોઈએ દૂધ ફ્રીજની અંદર, કે પાણીની અંદર દૂધની થેલી રાખવી જોઈએ. એ કમેન્ટ દ્વારા તમે ચોક્કસ કહેજો, સજેશન આપજો. કેમ કે વારે ઘડીએ દૂધ ફાટી જાય છે ફ્રીજમાં રાખવા છતાં. તો અમે અત્યારે પહેલાં નાસ્તો કર્યા વગર નીકળવું પડશે. તો આ ચોક્કસ અમને કમેન્ટ દ્વારા સજેશન આપજો. તો ચલો હવે જઈએ. છોકરો બધા તૈયાર થઈ ગયા, હું પણ તૈયાર થઈ ગયો અને રામ પ્યારી પણ તૈયાર થઈ ગઈ ધંધે જવા માટે. હા, દૂધ લેતા એ મારી વાઈફ અત્યારે વહેલા ગુડ મોર્નિંગ. અત્યારે વહેલા ઉઠી ગયા અને ઝાડુ કાઢી રહ્યા. માં કિશો, હાય દોસ્તો, કિશો ગુડ ગુડ મોર્નિંગ. ઇવનિંગ. કેમ છો? મજા આનંદમાં હશો એવી આશા રાખો. દોસ્તો મારું લુક જોઈ લો, કેવું લાગે? આજે બાલ દાઢી કરાવી દીધી છે અને એ પણ એરપોર્ટ જઈ પ્રકાશભાઈ જોડે. તમે જોઈ શકો બાલ પણ એમને કાપે અને મૂછો પણ એમને બનાવી છે. તો કમેન્ટ કરજો કેવું લાગુ હું. અને દોસ્તો મારા વિડીયોની અંદર આજે ઘણા ટાઈમ થઈ ગયો, મહિનો થયો એમના જોડે જે બાલ દાઢી કરાવવા માટે. મૂછો પણ એમના જોડે બનાવડાવી, દાઢી જો ક્લીન કરાવી છે એમણે. બહુ મસ્ત બાલ દાઢી કરી. પ્રકાશભાઈ થેન્ક યુ, તમારો આભાર. અને તમે મને જે સજેશન આપ્યું એ હું ચોક્કસ ધ્યાનમાં રાખીશ. અને દોસ્તો મહિનો થયો એમના જોડે બાલ કપાય, બરાબર. મહિના પછી ગયો અને એમને મારા વિડીયો બધા જોયા અને એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો. પ્રકાશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનું છું. અને દોસ્તો તમે મારા વિડીયો જોવો એ બદલ બધાને હું આભાર માનું છું. તમારો દિલથી આભાર માનું. થેન્ક યુ. અને મને આગળ વધારવામાં મદદ કરો. અને તમે વિડીયો જોશો તો જ હું કંઈક આગળ વધીશ, બરાબર. કહેવાનો મુદ્દાની વાત એ હતી કે પ્રકાશભાઈ આજે મને મારા બધા વિડીયો જોયા. મહિના સુધી હું વિડીયો નાખ્યા હતા. મહિના પછી મારો ભેટાળો થયો પ્રકાશભાઈ જોડે બાલ કપાવવા ગયો ત્યારે. એમને મને 2-3 ટીપો આપી અને એક મેઇન ટીપ આપી છે એ હું તમને કહી નથી શકતો, પણ એમને મને સજેશન કર્યું. તો પ્રકાશભાઈ તમને ખ્યાલ હશે તમે મને શું સલાહ આપી. એ સલાહ આપી છે, એ સલાહ હું ચોક્કસ અપનાવીશ. અને થેન્ક યુ, તમારો દિલથી આભાર માનું. અને આવી રીતે કોઈ કમી દેખાતી હોય વિડીયોની અંદર અને કોઈ બી સજેશન હોય, કોઈ બી ભૂલચૂક થતી હોય મારથી, અને મારથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને કમેન્ટ દ્વારા ચોક્કસ કહો, તો મને ખ્યાલ આવે. અને પ્રકાશભાઈ તમે મને જે સલાહ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર, દિલથી તમારો આભાર માનું. કેમ કે મને આવું મારા સગો ભાઈ હતો, સતો કોઈને કીધું નથી, બરાબર. તમે મારા ભાઈથી અધિક છો. કેમ કે આ કમી તમને દેખાણી ત્યારે તમે મને કીધું. જ્યારે તમે મારા વિડીયો દિલથી જોયા હશે ત્યારે તમે આ મારી કમી તમને
નજરોમાં આવી. બરોબર, તો દિલથી આભાર માનું તમારો. ચલો પ્રકાશભાઈ, આભાર, ખૂબ ખૂબ આભાર તમારો. ભાઈ નમસ્તે. હા ભાઈ, મારા સબસ્ક્રાઈબર ભાઈ. શું નામ ભાઈ તમારું? મનુભાઈ મનુભાઈ. ક્યાં રહો? અર્પણા બારપડા રહો. હા, બારપડા રહો એ. અને હું પણ જતો હતો ઘરે, તો વાત ઓઠે વાત નીકળી, તો મારા ભાઈ રેગ્યુલર વિડીયો જોવી, તો એમનો આભાર દિલથી માનું મારા વિડીયો જોવા બદલ. અને વિડીયો જોતા રહેજો ભાઈ. કેવા લાગી વિડીયો મારા? સરસ સરસ સારા બસ 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 વિડીયો બનાવતો રહું, તો વિડીયો જોતા રહેજો તમે. ઠીક છે, ચલો ભાઈ, આવજો. થેન્ક યુ ભાઈ, આભાર. હાય દોસ્તો, હું અત્યારે દુકાને સામાન લેવા ઊભો હતો અને આ મારા સબસ્ક્રાઈબર ભાઈઓ મળી ગયા. બહુ મજા આવી ગઈ. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. શું નામ છે તમારું? મારું છે તમારું? કૃષ્ણા. ક્યાં રહો? કઈ જગ્યાએ? સુપન ગ્રીનમાં. બરોબર, બહુ મજા આવી ગઈ અને દિલથી એમનો આભાર મારા સબસ્ક્રાઈબર ભાઈઓ. શેર બી કરજો અને એટલું થાય. આભાર તમારો દિલથી આભાર ભઈલા. બસ આવી રીતે વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ભાઈ. ચલો, આભાર, થેન્ક યુ. આજે અમે વહેલા ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો અમારા. હાય. હા, તો દોસ્તો, મારી દીકરીએ કીધું, તમે સાંભળ્યું હશે કે આજે અમે ચાલુ રાખજો. ઓહો, આજે અમે જઈએ છીએ મારા સસરાના ઘરે. તમે જોઈ શકો આજે હું વહેલો આવી ગયો હું. અંધારું એ થયું નથી અને આમ તો 10, 10:30 કે 9 વાગે આવું હું, પણ આજે થોડો વહેલો આવ્યો કેમ કે મારા સાસુ સસરાના ઘરે જવાનું. એમના આખું પરિવાર એટલે મારા સસરાના 2 ભાઈઓ, એમના દીકરાઓ, એમ કરીને દીકરીઓ. હું બાલ દાઢી કરાવીને આવ્યો, તો જોવો છે મારી દીકરી. એ બધા લોકો આવ્યા છે અને આજે કંઈક નવું છે. અને આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજે આખી રાત અમારે જાગવાનું છે. આજ તો આખી નાઈટ જાગવાનું દોસ્તો. તો આજનો બ્લોગ બહુ સારો બનશે, તો જોવાનું ભૂલતા નહીં દોસ્તો. તો દોસ્તો ચલો, હવે હું તો આ બધા તમે જોઈ શકો મારી દીકરીઓ તૈયાર થઈ ગઈ. હવે વાઈફ તૈયાર થઈ કે નહીં થઈ, તો ચલો જોઈએ. હા બેટા, જય રામાપીર બાપા. એ ખોલ. ચલો આ સાઈડ જઈએ. હવે ઘરમાં જઈએ. વાઈફ ને તૈયાર થયા કે નહીં થયા? તૈયાર તો થઈ ગયેલા લાગી પણ એવું. હવે આજનો બ્લોગ બહુ મસ્ત બનશે. હજી તૈયાર નહીં થયા. એટલે હજી એવા ને એવા તૈયાર થો જલ્દી ફટાફટ દોસ્તો. તો આજનો જો અત્યારે જમવાનું બનાવવાનું ચાલુ હે. બરોબર, જમવાનું ચાલુ હે. કેમ કે જમીન જ જઈએ અમે, કેમ કે ત્યાં પરિવાર વધારશે અને ખોટી અમારા કારણથી કોકને તકલીફ પડે એવું કરવું નથી. આપણે બધા જમીન અને જઈએ ત્યાં. અને આજની નાઈટ પૂરું જાગવાનું છે, તો બહુ મસ્ત બ્લોગ બનશે, મજા આવશે જોવાની. સેવ ટામેટા શાક બનાવી ગયો. તો દોસ્તો આજે સેવ ટામેટા બની ગયો અને આપણું ફેવરેટ વસ્તુ તો દોસ્તો આજે મારા સસરાનું ના 2 ભાઈ, મારા કાકા સસરા અને તુલસી કાકા, કોંતી કાકા, પછી મારા સસરા, એમના 3 દીકરાઓ, એમ કરીને ખાસા કમસે કમ 25-30 જણા હશે સભ્યો. તો આજે પરિવાર બહુ મોટું છે અને આખી રાત જાગવાનું. આજનો બ્લોગ સારો બનશે. હા બેટા, ઉભર માર છોકરા. અને કમેન્ટ દ્વારા કહેજો હું કેવો લાગુ હું. બાલ દાઢી કરાવી છે તો. અને પ્રકાશભાઈ, બીજી વાર તમને કહું છું થેન્ક યુ, દિલથી આભાર કહું. તમે જે બી સજેશન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારું આ જે બી સજેશન એ હું અત્યારે ચોખ્ખું કહી નથી શકતો, કેમ કે એ બહુ મારા માટે યોગ્ય છે. અને તમે મારા બધા વિડીયો જોયા હશે ત્યારે તમે મારી એક ભૂલ કાઢી છે, તો
તો આવી રીતે દોસ્તો કોઈ બી ભૂલચૂક થતી હોય તો કહેતા રહેજો કમેન્ટ દ્વારા, તો હું પણ એનાથી થોડો ચેતન થઈ જઉં અને વિડીયો કંઈક અલગ રીતે બનાવું. ઠીક છે, તો દોસ્તો ચલો આવજો. જય માતાજી. અને આપણે તાજપુરા જવાનું આજે, તો તાજપુરા જઈને મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી. જમીન હવે તાજપુરા જઈએ, જેમ બને એમ વહેલા જઈએ. ચલો આવજો દોસ્તો. વાઈફે મોટર ચાલુ કરી હતી અને આ તો અધિક મહિનાની અંદર, દુકાળની અંદર અધિક મહિના એવી કહાની થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અત્યારે પાણી તો આવતું નથી અને મોટર ચાલુ કરીને ભૂલી ગયા. તમે જોઈ શકો પાણીનું વેડફાઈ ગયું, ખાસું બધું પાણી વેડફાઈ રહ્યું. પણ હવે એનો ઉપયોગ આપણે કરીએ, પાછો લઈ અને પાછા ટોકામાં જ નાખી દઈએ, કેમ કે અત્યારે પાણી તો આવ્યું નહીં અને દુકાળની અંદર અધિક મહિના થાય એવી કહાની થઈ ગઈ આજે. કેમ કે પાણી માટે તો વલખા મારીએ છીએ, પાણી હજી આવ્યું નહીં. હા એ તો હવે હા બનાવો. તો દોસ્તો કોમ પર લાગી ગયા છીએ અને વાઈફ જમવાનું બનાવી રહી છે અને આપણે કોમ પર હા કહો તો નહીં આવે. લો પાણી ભરો. તો દોસ્તો આવી રીતે પાણીનો બગાડ થઈ ગયો આજે, પણ એનો નહીં બગાડ થવા દઈએ અમે, કેમ કે આપણા કના આઈડિયાઓ ઘણી. તો દોસ્તો આવી રીતે કોઈ પાણી ના આવતું હોય તો પરિસ્થિતિ સમજી શકો છો. બહુ વિકટ પરિસ્થિતિ છે. પાણી અમારી સોસાયટીના પ્રશ્નના કારણસર પાણી બંધ થઈ ગયું. કમસે કમ 15-20 દાડા જેવું થઈ ગયું. બરોબર, 15-20 દાડાથી આ સોસાયટી તમે આલેશાન જોઈ શકો. અમારી સોસાયટી સારી છે, પણ હવે આ સોસાયટીનો કંઈક પ્રશ્ન, એ પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી આ પાણી, લાઇટ અને સફાઈવાળા અને ચોકીદાર આ બધા બંધ રહેશે. જ્યારે પ્રશ્ન સોલ્વ થાય ત્યારે જ ચાલુ થાય. એટલે ત્યાં સુધી તો આપણે પાણીના ટેન્કરો નખાય અને પાણીની પૂરતી ખોટ પૂરી કરવી પડશે. તો દોસ્તો ચલો હવે એક તો જવાનું હતું તાજપુરા અને એની તૈયારી કરતા હતા ને વચ્ચે આ ઊભું થઈ ગયું. બરાબર, વચ્ચે આ કામ આવી ગયું કે હવે આ કામ પતાય. વચ્ચે આ કામ આવી ગયું તો આ કામ પતાય. આ કામ પતાવીને હવે આપણે જઈએ જમી અને તાજપુરામાં. અને આજનો બ્લોગ જોવા ભૂલતા નહીં દોસ્તો. ચલો આવજો. જય માતાજી, જય સદીમાં. હાય દોસ્તો, અમે જમવા બેઠા છીએ. તાજપુરા જવાનું એટલે અત્યારે વહેલા જમવા બેઠા છીએ અને પરિવાર સાથે બધા તમે જોઈ શકો અહીં બધા જ જમવા બેઠા છીએ. મારું 4 દીકરીઓ, એક આ ટેનું આ ફરક, 4 દીકરીઓ અને મારી વાઈફ ને હું. તો ચલો દોસ્તો જમી અને પછી મળીએ. ચલો હાય દોસ્તો, અમે તૈયાર થઈ અને જઈએ છીએ તાજપુરામાં. તમે જોઈ શકો મારું પરિવાર, મારી વાઈફ, મારી એનસી દીદી ને બધા તૈયાર થઈ ગયા. જાનુ જો ગઈ, જાનુ અહીંયા હોય. ચલો દોસ્તો તો જઈએ તાજપુરા અને તાજપુરા આજે મજા આવશે તાજપુરા, મજા આવશે. ચલો અમે તાજપુરા જઈને મળીએ દોસ્તો. અને આજનો બ્લોગ પૂરો જોવા વિનંતી. અને આજે બ્લોગ જોવાની મજા આવશે, કેમ કે આજે આખી રાત જાગવાનું છે અને એ જોવાની મજા આવશે. તમને બતાવીશ, તો જોડાઈ લેજો બ્લોગની અંદર. ચલો તાજપુરા જઈને મળીએ. હાય દોસ્તો, અમે હવે અમારા હારીમાં જઈએ છીએ. સામે ઊભી કરી અને ડરવાન હો આવે છે. બસ ચૂપ થઈ જા, બસ બધા વહેના જઈએ. ડરવાન ના બધા. તો જોડાઈ લેજો બ્લોગની અંદર. તમને બતાવું મારા હારીમાં પહોંચી ગયા છીએ. મારી હારીમાં તાજપુરા. ચલો દોસ્તો પછી મળીએ. આ પહોંચી ગયા.
હાવ હોય તો સહી હાવ જઈને આપણે વધારીએ હેરાન ના કરે તો એમના પર પર હેડો એટલે ના હવે નવા ને આલી આવો આ તો હોઈ જા હા બાપા એને આવાજ જોઈ દે એને ઉપર પર ગાડી વાળી છે અહીં વાત કીધું માતા પણ ઉઠાડો છે નહીં બોલાવાનું હા